મારા બાપાએ બેહો લઈ આલી બેહો ને હું દોવા બેહો એ રમણ ભમણ આમ ખેતરમાં થઈ જાહે ઈ ખબર હે પેલા શેનું થઈ જાય અરે અટાણે બધાને કપા હે ને ઈ નીકાળી નાખ્યા બગડી ગયા તા આપણે કપાનો હાલચાલ પૂછો પેલા માર પૂછવાનો જ ન હોય કેમ મે હું વાવ્યું એ તને ખબર છે તમને ખબર ચક્રવર્તી ઈ વરી હું હાલ બતાવો જોઈ લે આ કપામાં ક્યાં તને રમણ ભમણ દેખાય છે અરે મને તો એમ કે ગુલાબી ઈયો ને ચૂસિયા જીવાતની રમણ ભમણ બોલતી છે આવે જ નહીં આમાં ચક્રવર્તી ન થાવતું નહીં તો ચક્રવર્તી આટલો બધો લાંબો કપાસ આવે છે હા સવાલ જ નથી અને સીરી જતો જો ઝીંડવા આવે અને તને હું વાત કરું ને તો આનું રોજી વાઈટ આવે ને ભાવે હારો આવે આ વજનમાંય ભરપૂર લાગે છે મને તો ભરપૂર ભાવે ડબલ વજન હારો છે આ છેલે હું દેવો લીલો છમ રહેતો છે આજુબાજુ તમે પેલા 5 ગામમાં જોઈ આવો પછી મારો જોવા આવીજો પછી મને કેજો રમણ ભમણ થયું છે એમ કાઈ તો હવે બેહુની જેમ તમે રમણ ભમણ કરો પણ નામ ભૂલાઈ ગયું મને ચક્રવર્તી આવડું આ ચક્રવર્તી હા તો ખેડૂત મિત્રો બેહુની રમણ ભમણ બોલે કે ન બોલે આપણે કપાસમાં નથી બોલવા દેવાની એટલે આપણે કેવું આવશું ચક્રવર્તી